સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, ગુરુ પૂર્ણિમા મહોત્સવની જય જય જય। આજે ગુરુ પૂર્ણિમાના મંગલકારી દિવસે મારે ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ અને પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજના ચરણે એક જ પ્રાર્થના કરવી છે અને આશીર્વાદ લેવા છે કે હે સ્વામીજી, હે પ્રબોધ સ્વામીજી, મને તમારા જેવો ગુરુભક્ત બનાવજો। હે સ્વામીજી, જ્યારે તમે યુવક હતા ત્યારે યોગીજી મહારાજે તમને આજ્ઞા કરી હતી કે આપણે મૂવી જોવું નથી પણ સારો અભ્યાસ કરી લેવો છે, અને સ્વામીજી જ્યાં તમે રહેતા હતા ત્યાં તો તમારા ઘરના 3 થિયેટર હતા અને સ્વામીજી ત્યાં લગભગ 10 વર્ષ રહ્યા, તો પણ યોગીજી મહારાજની આજ્ઞાનું પાલન કરતા સ્વામીજી એક પણ વખત મૂવી જોવા ગયા નહીં અને સારો અભ્યાસ કરીને યોગીજી મહારાજને રાજી કર્યા। એવું પવિત્ર જીવન આપ જીવતા હતા। તો આજે ગુરુ પૂર્ણિમાના મંગલકારી દિવસે હું એક પ્રાર્થના કરું છું કે એવું પવિત્ર જીવન હું પણ જીવી શકું ને મારી આંખ, મારા કાન અને મારી જીભને હું પોઝિટિવ રાખી શકું, એ જ પ્રાર્થના। સ્વામીજી, યોગીજી મહારાજે તમને આજ્ઞા કરી હતી કે યુવકો મારું હૃદય છે, તો આપે આખી જિંદગી યુવકોની સેવા કરી, એ તમારી ગુરુ ભક્તિ હતી। હું તમને સ્વામીજીના જીવનનો એક પ્રસંગ કહું કે સ્વામીજીએ મારા જેવા ભૂલકાઓને કેવો પ્રેમ કર્યો છે। સ્વામીજીની યોગીજી મહારાજ પ્રત્યે કેવી ગુરુ ભક્તિ હતી। તો સ્વામીજી એક વખત વાસના ગામ પધાર્યા હતા અને વાસના મંદિરમાં બેઠા હતા। તો વાસના મંદિરના વડીલોએ વાસના ગામના વડીલોએ સ્વામીજીને ફરિયાદ કરી કે સ્વામીજી, અમારા દીકરાઓ તો બહુ તોફાન કરે છે, મંદિરમાં ક્રિકેટના સ્ટમ્પ મૂકીને ક્રિકેટ રમે છે। તો પછી સ્વામીજી ખૂબ હસ્યા। સ્વામીજીને બિલકુલ ગુસ્સો આવ્યો નહીં। સ્વામીજીએ કીધું, મંદિરમાં ક્રિકેટ રમે છે? બહુ હિંમતવાળા યુવકો કહેવાય, મારે યુવકોના દર્શન કરવા છે, બહુ એનર્જીવાળા કહેવાય। આ વસ્તુ સાંભળીને બધા વડીલોનો ગુસ્સો શાંત થઈ ગયો। સ્વામીજીએ કીધું, 3 યુવકોને બોલાવો। 3 યુવકોને બોલાવવામાં આવ્યા। સ્વામીજીએ કહ્યું, માય ડિયર ફ્રેન્ડ, મને તમારા દર્શન કરીને બહુ આનંદ થયો। યોગીજી મહારાજ એવું કહેતા કે યુવકો મારું હૃદય છે, હું તમારી સાથે દોસ્તી કરવા આવ્યો છું વાસના ગામ, તો શું તમે મારી સાથે દોસ્તી કરશો? પેલા 3 યુવકોએ કહ્યું કે હા સ્વામીજી। સ્વામીજીએ કહ્યું કે કપડાં પેક કરી લો, તમારી બેગ પેક કરી લો, તમારે મારી સાથે 1 અઠવાડિયું મારી ગાડીમાં આપણે ફરવા જવાનું છે। સ્વામીજી એ 3 યુવકોને આખું સૌરાષ્ટ્ર ફરાવ્યું। સ્વામીજી જ્યારે સવારે પૂજામાં બેસે ત્યારે એ 3 યુવકોને પોતાની બાજુમાં બેસાડે અને ભજન કરાવડાવે। આખા દિવસનું 3 ટાઈમ બરાબર જમાવડાવે અને સભામાં એ 3 યુવકોના ગુણગાન ગાય કે આ મારા યોગી બાપાના ગામના પ્રસાદીના યુવકો છે, બહુ ડાયા છે, અને એટલું જ નહીં, રાત્રે સૂતા પહેલાં આઈસ્ક્રીમ પણ ખવડાવે। તો એવો કેવો પ્રેમ સ્વામીજીએ 1 અઠવાડિયું કર્યો હશે એ યુવકોને। જ્યારે સ્વામીજીએ 3 યુવકોને મૂકવાના હતા અને 3 યુવકો નીકળવાના હતા ત્યારે 3 યુવકોએ સ્વામીજીના ચરણે માફી માંગી અને એ 3 યુવકો બહુ રડ્યા। તો સ્વામીજીએ એ 3 યુવકોનું પરિવર્તન કેવું પ્રેમથી કર્યું, ઉપદેશથી નહીં, ગુસ્સેથી નહીં, પણ પ્રેમથી, કારણ કે યુવકો સ્વામીજીનું હૃદય હતા। તો એવી ગુરુ ભક્તિ સ્વામીજીએ યોગીજી મહારાજ પ્રત્યે અદા કરી। તો હે સ્વામીજી, આજે ગુરુ પૂર્ણિમાના મંગલકારી દિવસે મને એવા આશીર્વાદ આપજો કે હું તમારા પ્રત્યે એવી ગુરુ ભક્તિ અદા કરી શકું અને આપના બધા વચન સરળ થઈને પાડી શકું, એવા મને આશીર્વાદ આપજો। આપણા બીજા ગુરુ અને પ્રગટ ગુરુ એટલે પ્રબોધ સ્વામીજી। પ્રબોધ સ્વામીજીએ પણ સ્વામીજી પ્રત્યે કેવી ગુરુ ભક્તિ અદા કરી કે જ્યારે પ્રબોધ સ્વામીજી 19 વર્ષના હતા ત્યારે સ્વામીજીએ એમને સાધુ બનાવ્યા અને આજ્ઞા કરી કે આપણે 51 સ્વામીની વાતો અને 25 કીર્તનો મોઢે કરવાના છે। તો જ્યારે પ્રબોધ સ્વામીજી 19 વર્ષની ઉંમરના હતા ત્યારે તો પ્રબોધ સ્વામી 18 કલાકની સેવા કરતા હતા અને 2.5 થી 3 કલાકનું ભજન કરતા હતા।
છતાં પણ આજે પ્રબોધ સ્વામીજીને બધી સ્વામીની વાતો અને કીર્તનો મોઢે છે. તો એ પ્રબોધ સ્વામીજીની કેવી સિન્સિયરિટી કહેવાય. તો ગુરુ પૂર્ણિમાના મંગલકારી દિવસે હું પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરું છું કે હે પ્રબોધ સ્વામી, તમારા જેવી સિન્સિયરિટી મારા જીવનમાં પણ પ્રગટ થાય અને હું સારો અભ્યાસ કરીને આપને રાજી કરી શકું એવું મને બળ આપજો. પ્રબોધ સ્વામીજીએ તમને બીજી આજ્ઞા કરી હતી કે આપણે રાત્રે ભલે ગમે એટલા વાગે સૂઈએ તો પણ સવારે આપણે આરતીમાં પહોંચી જ જવાનું. તો પ્રબોધ સ્વામી તો રાતના સેવામાંથી આવીને મોડા સૂવે, રાત્રે 12 વાગે સૂવે, રાત્રે 1 વાગે સૂવે, રાત્રે 2 વાગે સૂવે. તો પણ 50 વર્ષમાં પ્રબોધ સ્વામીની એવી સિન્સિયરિટી છે કે તેઓ એક પણ વખત સવારની આરતી ચૂક્યા નથી. તો એ પ્રબોધ સ્વામીજીની કેવી સિન્સિયરિટી કહેવાય. પ્રબોધ સ્વામીજીએ પોતાનું દેહ અને મન કેવું જીત્યું હશે. દેહ અને મન જીત્યા સિવાય આ વસ્તુ પોસિબલ જ નથી. કોઈ વ્યક્તિ આવું સિન્સિયર રહી જ ના શકે. તો હે પ્રબોધ સ્વામીજી, આપે મને આજ્ઞા કરી હતી કે આપણે 90+ લાવવાના છે. તો આ વર્ષે તો તમારી કૃપાથી 8th સ્ટેન્ડર્ડમાં મારા 94% આવી ગયા. તો એવી રીતે હું સારો અભ્યાસ કરી શકું અને આપને હજી રાજી કરી શકું એવા મને આશીર્વાદ આપજો. પ્રબોધ સ્વામીજી, તમે તો જિંદગીમાં કોઈ દિવસ ન્યૂઝપેપર બી નથી વાંચ્યું. તમે 30 વખત પ્લેનમાં ફોરેન ગયા અને 30 વખત પાછા આવ્યા. એમાં તમે પ્લેનનું ટીવી કોઈ દિવસ ચાલુ કર્યું નથી અને તમને ટીવી ચાલુ કરતાં આવડતું પણ નથી, કારણ કે તમે તમારી બ્રહ્મ વિદ્યામાં ફોકસ રહ્યા. તો હે પ્રબોધ સ્વામી, મને એવા આશીર્વાદ આપજો કે હું પણ મારા અભ્યાસમાં ફોકસ રહું, સારો અભ્યાસ કરું અને આપને રાજી કરું અને આપનું નામ રોશન કરી શકું. એ જ આજના ગુરુ હરિપ્રસાદ સ્વામી અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજના ચરણે પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય.